ભરતજી મહારાજનો જન્મ થયો, પણ એ જન્મમાં પણ ગયા જન્મનું જ્ઞાન સ્મૃતિ હતી, એટલે એણે ભગવાનનું ભજનમાં ધ્યાન રાખ્યું. મોટા થયા અને જ્યારે એમને યજ્ઞોપવિતના સંસ્કાર કરવામાં આવે ત્યારે યજ્ઞોપવિતના સંસ્કાર વખતે બ્રાહ્મણોએ એને ગાયત્રી મંત્ર બોલવા કહ્યું તો ગાયત્રી મંત્ર ન બોલ્યા. મોટા થયા, મા બાપ મૃત્યુ પામ્યા, સાવકા ભાઈની સાથે રહેતા હતા, ભણવામાં ધ્યાન નહોતું, એટલે વાડીએ એને ધ્યાન રાખવા માટે મોકલા. ત્યાં જઈને પણ ચકલાઓ જે ચણ ખાતા હોય એને ઉડાડે નહીં, એને બેસવા દીધા. એમ રામ કી ચિડિયા રામ કા ખેત ખાલો ચિડિયા ભરભર પેટ. આ વાતની ખબર જ્યારે એના સાવકા ભાઈને પડી, ફરીથી કાઢી મૂકે છે. જંગલના માર્ગે ચાલ્યા જાય. એ જંગલના માર્ગે જ્યારે ચાલ્યા જતા હતા એવા સમયે ભીલોનો એક રાજા એને ત્યાં સંતાનની પ્રાપ્તિ માટે યજ્ઞ કરતા હતા. એમાં એક માણસની બલિ ચડાવવાની હતી. એ માણસ ભાગી ગયેલો. એ માણસની જગ્યાએ આ ભરતજી મહારાજને લઈ આવ્યા. ભરતજી મહારાજે તો કોઈને કઈ વિરોધ કર્યો નહીં, પણ ભાગવતજીમાં લખ્યું છે કે જ્યારે ભરતજી મહારાજને મારવા માટે મારાવો ગયા ત્યારે ભદ્રકાળી માની મૂર્તિમાંથી સ્વયં માં પ્રગટ થયા અને એ મારાઓને માતાજીએ મારી અને ભરતને બચાવ્યા છે.